થરાદ મુખ્ય નર્મદા કેનાલમાં અલગ અલગ 3 યુવાનોએ ઝંપલાવ્યું। આજરોજ થરાદ ફાયર બ્રિગેડ વિભાગને અલગ અલગ જગ્યાએથી કોલ મળતા થરાદ મુખ્ય નર્મદા કેનાલ નાગલા પુલ પાસેથી 2 મૃતદેહ કેનાલની બહાર નીકાળી પરિવારને સોંપવામાં આવેલ, જ્યારે ત્રીજા યુવકની શોધખોળ ચાલુ છે, જેમાં વજેગઢનો એક યુવાન તારીખ 1/7/2024ના રોજ મોડી સાંજે કેનાલમાં પડેલ હોવાના સમાચાર સાંભળી રહ્યા છે। ત્યારે વહેલી સવારે શોધખોળ કરતા ડેડ બોડી મળી આવેલ। ત્યારબાદ ફરી એક ફાયર વિભાગને કોલ મળતા કરણાસરનો યુવક કેનાલમાં પડ્યાનો કોલ મળતા ઘટના સ્થળે પહોંચી શોધખોળ ચાલુ કરી હતી। 3 કલાકની ભારે જહેમત બાદ ડેડ બોડી મળી આવી હતી અને ત્યારબાદ ફરી થરાદ ફાયર વિભાગને ત્રીજો કોલ ડેરી પુલ પરથી વજેગઢના કોઈ યુવકે ઝંપલાવી હોવાનો મળતા તેની શોધખોળ ચાલુ છે। રિપોર્ટર ચક્ષ ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।